राधा कृष्णा एक है अलगन कभी कभी। राधा कृष्णा एक है अलगन कभी कभी। राधा कृष्णा एक है अलगन कभी कभी। राधा ओ राधा प्रीत धाम है। राधा प्रीत धाम है। कृष्णा जरी जरे कृष्णा को मिलने राधा चले सजे सजे। कृष्णा को मिलने राधा चली है सजे सजे। कृष्णा को मिलने राधा चली है सजे सजे। कृष्णा को मिलने। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो आज शरद पूर्णिमा ની રાત્રિ દિવસો ઉપર દિવસો વ્યતીત થયા। આજ ગોપીઓમાંથી પરમહંસ બની। આજ ગોપીઓ બધી વસ્તુ વાગોડે છે કે આટલા નાનકડા હતા ત્યારે આપણે એને ઘેર મંગલા દર્શન કરવા જતા, પારણામાં સૂતેલા, જમણા પગનો અંગૂઠો મુખમાં લઈને ધાવન કરતા કેવા સુંદર લાગતા। અને એ પ્રભુ જ્યારે વાછરડા ચડાવવા માટે નીકળ્યા, આપણે ઘેર માખણની ચોરી કરતા, હે માટલીઓ તોડી નાખતા, દહીં અને છાશને રેલમ છલમ કરતા, આ બધું યાદ કરતે 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 આજે હરી 10 વર્ષની અવસ્થાની આજુબાજુ થયા ત્યારે ગોપીઓની એવી અભિલાષા છે કે પ્રભુ અમને તમારી રાસલીલામાં સામેલ કરો। તો ભગવાને આજ શરદ પૂર્ણિમા છે। સર્વપ્રથમ તો આસો મહિનાના નવરાત્ર આવ્યા। નંદ બાબાએ બધાએ સાથે મળી સુંદર નવરાત્રના વ્રત કર્યા અને આ નવરાત્રના વ્રત થયા પછી તરત જ દશમ, વિજયાદશમી, એકાદશી, દ્વાદશી, ચતુર્દશી, શરદ પૂર્ણિમા અને ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતા। ભગવાને વાંસળી વગાડીને બધાને રાસલીલામાં બોલાવ્યા। જે ગોપીઓથી ભગવાનને જન્મ જન્મનો નાતો હતો, આ ગોપીઓ ન હતી પણ સહજ ભાવે ગિરનાર અને ગોલોક ધામમાં અને હિમાલયમાં રહેતા ઋષિ મુનિઓ વર્ષોથી જે ભગવાનનું સમાધિને ધ્યાન ધરતા હતા તેને આજ ભગવાન 5 પ્રકારની મુક્તિનું દાન કરે છે, એની કથા છે। રાસલીલા એટલે દાંડિયા રાસની કથા નથી। રાસલીલાનો અર્થ થાય રસવૈ સહ, સહ એટલે એક થવું। જેમ દૂધ હોય એક કળશીઓને એમાં 3-4 ચમચી ખાંડની નાખીએ તો ખાંડના દાણા ગણીએ તો કેટલા થાય? કેટલા થાય? એ બધી ગોપીઓ છે, કારણ કે ઘણા થાય ને, એ તો દૂધ છે, એ કૃષ્ણ છે। અને પછી આમ ચમચીથી હલાવો એટલે રાસલીલા, અને આમ 2 મિનિટ હલાવીને પછી કહો કે હવે આ ખાંડના દાણા બહાર કાઢો, નીકળે? એ તો ઓગળી ગયા મહારાજ, એ હવે બહાર ન નીકળે, બસ આનું નામ છે રાસલીલા। જેવી ભગવાનમાં એક રંગે રંગાઈ ગયેલી ગોપીઓ, એવા ભજન કરવા વાળા પવિત્ર આત્માઓ કે જે આજ ભગવાન સાથે ભળી ગયા, જેની એમ કહેવાય કે પોતાની પર્સનાલિટી, પોતાનું જીવન, પોતાનું નામ એ પણ ભૂલી ગયા છે। આજ ગોપીઓ બધી જ એકત્રિત થઈ। પેલા નરસિંહ મહેતાએ પદ ગાયું, હું ગોવાલણ તારી કનૈયા મુરલીએ લલચાણી, ગેલી ગેલી મને સૌ કહે ગેલી રંગમાં રહેલી। છાશ ફેરવવાની તૈયારી કરતી હતી તો ગોળીમાં પેલા ગાડાના ધોસડી હતી રાખી દીધી। આમ તો એવી જ લાગે ને, બે તમારા ઘરે ઊભા રવૈયા છે કે નહીં? આમ ઊભા રવૈયા ઘણી આમ હરિયો બેઠી ગોરી હોય તો એ તો ખબર પડી જાય ગોપીઓને કે ભાઈ આટલો ફરક, પણ પેલા ઊભા જે હોય ને એ ધોસરા જેવા જ લાગતા હોય ઊભા રવૈયા। તો ગોપીઓએ એ ધોસરી મૂકી દીધી પેલા માટલાઓમાં। અમુક ગોપીઓએ સાડી છે ઊંધી પહેરી, કપડા ઊંધા પહેર્યા, કંકુના ચાંદલા કપાળમાં કરવાના બદલે કંકુ લઈને આંખમાં આંજવા લાગી, પગના ઘરેણા હાથમાં પહેર્યા, હાથના ઘરેણા પગમાં પહેર્યા।
ગાયો દોવા બેઠી હતી અને ગાય દોવાઈ ગઈ એટલે એમ થયું કે હલો વાછરડાને બાંધી દઉં ખીલે. તો બાજુમાં ઉભા હતા પોતાનો લાડકો દીકરો. દીકરાને જાલીને ગરદનમાં પેલી સાંકર બાંધી નાખી, દોરડી બાંધી નાખી. હે હા હા, કેવી ગાંડી થઈ હશે. વાછરુને બદલે છોકરા બાંધ્યા. એક ગોપી તો આમ ડોલતી હતી, ભગવાને વાંસળી વગાડી દો. સાસુમાએ આવીને પાછળથી ધીબો માર્યો. એ કે આમ કેમ ધૂણે છે, ક્યારની જોઉં છું, કંઈક થાય એટલે આમ ડોલે રાખે છે. તો કે ભાઈજી હું તો આ મારા દીકરાને કે ધવડાવતી હતી. તો ધવડાવવાળી ઊભી થાય ને કેટલા ઘરમાં કામ પડ્યા. બિચારી ઊભી થઈ. એને એમ થયું છોકરાને પારણામાં સુડાવી દઉં. પણ સાસુ કે માખણ પાછી સાચવજે, શિકા ઉપર રાખજે, વાંદરા બહુ છે અહીંયા. હા ભાઈજી, ત્યાં વાંસળી વાગી, પોતાના છોકરાને શિકામાં નાખી દીધો માખણના. અને જે માખણનો પેલો શકરો હતો એ પાછું પારણામાં લઈને આખું બંધ કરીને પાછી ઝુલાવે. સાસુજી આવીને પાછો ધીબો માર્યો કે આ શું કરે છે તું? તો કે મારા દીકરાને નીંદર આવી જાય ને મારે મારા ભગવાનના આજે રાસલીલામાં જવું. તો કે એ તો ભલે જાજે, પણ કેને ઝુલાવે છે? તો કે મારા દીકરાને. તો ઉપર કોણ છે? તો ઉપર શિકામ જોવે પોતાનો દીકરો. એમ કે બા મને બીક લાગે, આ તમે મને ક્યાં બેસાડ્યો અહીંયા? તો પછી પારણામાં કોણ હશે? જોયું તો માખણનું પેલું શકરું આટલું ટોકરી. આવી ગાંડી થયેલી પેલી ગોપીએ માખણ લઈને વળી શિકામાં મૂક્યું અને ભગવાનની વાંસળી વાગી. તો ગોપી દોડતી દોડતી, એક ગોપી પછી નવી નવી પરણીને આવી હતી. તો એની સાસુને પ્રણામ કરીને પૂછ્યું કે બા મારે શું કરવું? તો બાએ કીધું કે સુખી થવું છે કે દુખી? તો કે બા સુખી થવું છે. તો કે બેટા તારા મા બાપ છે ને એવા ઇજ્જતવાન ખાનદાન છે, તું તો અમારે ઘેર લક્ષ્મી રૂપે આવી છો. તને કાંઈ શીખડાવવાનું નથી, પણ સુખી થવું હોય ને તો ક્યારેય પણ કાનથી વાંસળી સાંભળતી નહીં. જ્યારે વાંસળીનો અવાજ આવે ત્યારે આમ અંદર જઈને પાછું કાનને આમ અંગૂઠાઓ કે કપાસ ભરાવી દેવાનું. કોણ વગાડે છે, શું વગાડે છે, કાંઈ તારે જોવાનું નહીં. તો 6 મહિના સુધી જેવી વાંસળી વાગે, સવારે ભગવાન નીકળે ને અવાજ આવે, તમે રૂમમાં ઘૂસી જાય ને બારણા બંધ કરી દે ને કાન બંધ કરે ને એવામાં 6 મહિના થયા. ત્યારે એક દી સાસુજી ક્યાંક બહારે ગયા, સાંજે ભગવાનના આવવાનો સમય, અને એ વખતે આમ વાંસળીએ સાંભળીને અંદર હાલી ગઈ. પણ આજે એને કુતૂહલ થયું કે એવું તો વળી આ વાંસળીમાં શું હશે? આજે ક્યાં સાસુ કરે છે? આપણે ક્યાં કેવું હતું કે આપણે વાંસળી સાંભળી હતી? આપણે ક્યાં કેવું હતું કે આપણે વાંસળી સાંભળી? તો તરત જ આમ પોતાના રૂમમાંથી આમ બહાર નીકળી અને જ્યાં આમ વાંસળીનો આમ દૂર 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 દૂરથી અવાજ આવતો હતો, હે જાણે વૃંદાવની સારંગ વાગી રહ્યો હતો. દિશાઓ મુગ્ધ બનેલી હતી, પક્ષીઓ કલરવ કરતા હતા. પેલી ગોપી બહાર આવી અને બહાર આવીને ગોપી આમ જોયું કે આ શું આવે છે? આમ તો ગાયોના ધણ આવે છે. બરહા પેડમ નટવર વપો કર્ણયો કર્ણિકારો. ગોપી આમ જોયું તો કાળો કાળો એક નનકડો આમ રાજકુમાર, આંખે કોઈ દિવસ આવો રૂપાળો પુરુષ નથી જોયો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અશિતમ મધુરમ, જેનું બધુંય મધુર છે. મધુરાધિપતે અખિલ મધુરમ. તો મારી સાસુએ કેમ ના પાડી હશે આવા સુંદર સુંદર રાજકુમારને જોવા માટે? તો પછી તો આમ ટગર મગર જોવા લાગીને વાંસળીમાં ઘેલી બની અને બરોબર એનું ઘર આવે એ ઘર પાસે ભગવાન ઉભા રહ્યા. આમ ઉપર માળીઓ હતો, આપણે આમ અટારી હોય ને ઉપરથી આમ જોવા માટેની ગલેરી, આમ ગલેરીમાંથી જોતા હતા. તો કૃષ્ણ ઉભા રહ્યા, એની આંખમાં આંખ મેળવી, ભગવાન એની સામે હસ્યા અને પછી બોલ્યા કૃષ્ણ. આટલું બોલીને હાલતા થયા. ગુરુ મંત્ર આપ્યો, જાણે કૃષ્ણ કીધું એ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આમ 4-5 વાર કીધું ત્યાં તો આમ ગુમરીઓ આવીને ગોથું ખાઈને પડી ગઈ નીચે. કલાક 1.5 કલાક થયો એને સાસુમાં બારેથી ફરીને આવ્યા. વહુ બેટા ક્યાં છો? બધાએ રૂમ જોયા પણ વહુ બેટા ક્યાંય દેખાયા નહીં.
પછી ઉપર અટારી ઉપર ગયા તે તો આમ પડ્યા છે બેહોશ. અરે આને શું થયું? ગોથું આવ્યું કે મર્યું આવી ગયું? શું થયું? તો આમ પાણી છાંટ્યું. જ્યાં પાણી છાંટ્યું તો હોઠ ફફડ્યા, કૃષ્ણ 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 કૃષ્ણ. બીજી વાર પાણી છાંટ્યું, કૃષ્ણ કૃષ્ણ કરતી બેઠી થઈ. સાસુજી હસે છે, તને મેં કીધું તું તારે સુખી રહેવું હોય તો તું આ વાંસળી ન સાંભળજે. અમે તો દુખી દુખી થઈ ગયા, નથી રાત્રે સૂઈ શકતા, નથી દિવસે સૂઈ શકતા. આ વાંસળીએ તો અમને ઘેલિયું બનાવી. લે તુંય આવ અમારા ભેડી. આજથી તુંય અમારી સખી મંડળમાં. જેણે જેણે વાંસળી સાંભળી સાહેબ, એને ન તો ભોજન ભાવે, ન તો એને નિદ્રા આવે, ન તો એને સારા સારા કપડાં પહેરવા ગમે. દિવસ ને રાત રડતી રહે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. લી ચાલ હવે તું રાધાજીના સખી મંડળમાં. પછી સાસુજી ભેગા લઈ ગયા સખી મંડળમાં. તો આવી આવી સિદ્ધ થયેલી ગોપીઓ આજ ભગવાનના વૃંદાવન ધામમાં પહોંચી. બરોબર આમ 9-10 વાગ્યા હશે. હારી વાંસળી છેડતા હતા. વાંસળી બંધ કરીને આંખ ઉગાડી તો સામે જોયું તો 1600 ગોપી વૃંદાવનમાં વાલે રાસ રચાવ્યો. અને 1600 ગોપીના ખેંચ્યા ચીર, ફાટ્યા ફરર રે કાનોડો શું જાણે મારે પ્રેમ. ભગવાને કહ્યું, હે ગોપીઓ તમે શા માટે આવી છો? સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણી વાહ. કહો ને હું શું કરું? હાલો આપણે એક કામ કરી. આ ચાંદની 16 કલાએ ખીલી છે, તમને હું વૃંદાવનના દર્શન કરાવું. તો ભગવાન વૃંદાવનના દર્શન કરાવે. રાત્રિના કમળ ખીલેલા હોય કે બીડાઈ જાય? આમ તો બીડાઈ જાય, પણ આજે 16 કલાએ કમળ ખીલેલા છે. રાત્રિના ચકલાઓ પક્ષીઓ અંધા થઈ જાય, એને બદલે વૃંદાવનમાં આજે ચકલા અને પક્ષીઓ અંધા નથી થયા. હે ઉડામૂડ કરે છે, મોર કડા કરે છે. રાત્રે ફૂલ અને પાંદડા સૂઈ જાય કે નહીં? બીડાઈ જાય. પણ આજે વૃંદાવનમાં ફૂલ પાંદડાઓ આમ વિકસિત થયેલા છે. લતાઓના ફૂલ, વૃક્ષોના ફૂલ, તમાલના પુષ્પો. આમ ગોપીએ તો ગાંડી ગાંડી થઈ ગઈ વૃંદાવન ફરીને. ત્યારે ભગવાને કીધું કે હવે તમે તમારા ઘેર જાઓ, કારણ કે રાત્રે 12 વાગવા આવ્યા અને તમે તમારા ધાવતા આ બેન તો કે તમારા ધાવતા દીકરાને મૂકીને આવી છે. દીકરા ધાવતા અધૂરા રાખી, કોઈક સાસુ સસરાની સેવા અધૂરી રાખી આવી, કોઈક પતિના જમવા બેસાડેલા પતિ અડધા જમ્યા ન જમ્યા ભાગીને, આમ તમે બધા અડધા કામ મૂકીને આવ્યા છો. તો તમે જાઓ. જ્યારે જવાનું કીધું ને ત્યારે ગોપીઓ બહુ વિહવલ બની. પ્રભુ આ તમે શું કરો? તમારા માટે અમે બધું જ છોડીને આવી. માતાને છોડ્યા, પિતાને છોડ્યા, બંધુઓને છોડ્યા, ધાવતા દીકરા છોડ્યા. ના તમે એમ કહો છો કે ઘરે જાઓ? નાથ ઘરે નહીં જઈએ, અમને રાસલીલામાં સામેલ કરો. અને જો તમારે રાસલીલામાં સામેલ ન કરવા હોય તો અમને રજા દેવો, અમે જમનાના જળમાં પડીએ, અમારા પ્રાણ છોડી દઈએ તો અમને શાંતિ થઈ જાય. યા તો અમને રાસલીલામાં સામેલ કરો. છતાંય ભગવાને હઠ પકડી કે નહીં, તમે તમારા ઘેર જાઓ. ગોપીઓ રડે છે. પ્રેમનો અંજામે તો આવો હસી નોતી ખબર. દિલ દઈને દિલદાર છોડી દેશે નોતી ખબર. આંખ મિલાવી આંખે તો શરમાય છે, પૂછો તો ખરા ઘાયલની શું થાય છે. પૂછો તો ખરા ઘાયલને શું થાય છે. દિલ છે તારી પાસે ને હું દૂર છું, કોને કહું
આંધીમાં અટવાયેલો મજબૂર છું, કોને કહું? ગુનો નથી કઈ મારો, પણ સજા મને કેમ થાય છે? પૂછો તો ખરા, ઘાયલને શું થાય છે? પૂછો તો ખરા, ઘાયલને શું થાય છે? પ્રેમ से कहना पड़ेगा जय श्री कृष्ण। દિલ દઈને દિલદાર છોડી દેશે નહોતી ખબર, પ્રેમનો અંજામ તો આવો હશે નહોતી ખબર. હરિ એમ કહે છે ચપટી વગાડીને, તમે જાઓ, આ છેલ્લી પરીક્ષા. જ્યારે બરોબર ભગવાન તમારા હાથમાં આવી જશે ને, ત્યારે ભગવાન એમ કહેશે કે 7 માળનો બંગલો દઈ દઉં, 10 ગાડી દઈ દઉં, તારાથી ગણાય નહીં એટલા રૂપિયા દઈ દઉં, ચાલ ઘર ભેગો થા. એમ આપણે સમજવાનું છે. અને એ વખતે જો આપણે રૂપિયા લઈને હાલતા થશું તો આપણે રાસલીલામાં સામેલ થવા નહીં મળે. પણ ધન્ય હો જો એ ગોપીઓએ કીધું કે નાથ, અમારે કશું જ ખપતું નથી, અમને તમારી રાસલીલામાં સામેલ કરો. અને એ રાસલીલામાં સામેલ થતાં અમારી આન માન મર્યાદા જે કાંઈ પણ નષ્ટ થતી હોય તો ભલે નષ્ટ થાય, ભલે નષ્ટ થાય. અમારું ધન ચાલી જાય, અમારી ઇજ્જત ચાલી જાય, બધું ભલે ચાલુ જાય તમારા નામ માટે. કારણ કે અમને ખબર છે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદવાણી. માટે અમે નહીં જઈ ઘરે, યા તો રાસલીલામાં સામેલ કરો ને યા તો રજા દેવ તો જમનાના જળમાં પડીને અમે અમારો દેહ છોડી દઈએ. ત્યારે ભગવાન કહે છે ચાલો હવે રાસલીલામાં સામેલ થાઓ. આહા. અને પછી રાસલીલા રમ્યા, રાસલીલામાં સામેલ થયા. ભગવાને જેટલી ગોપીઓ તેટલા સ્વરૂપો પોતાના ખુદના બનાયા. જેટલા 1600 ગોપી હતી, ભગવાને 1600 સ્વરૂપો બનાવ્યા. બધી જ ગોપીઓના હાથ પકડ્યા. ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન, રાસલીલામાં રમતા પહેલા બધી જ ગોપીઓના હાથ પકડી ભગવાન તેને વૈકુંઠ લઈ ગયા. એમાં કહ્યું છે વૈકુંઠના દર્શન કરાવ્યા. ધ્યાનથી સાંભળજો કે આ મુક્તિ છે, એનું નામ છે શાસ્ત્રી. શું નામ છે? શાસ્ત્રી. એટલે ભગવાનની સૃષ્ટિ એટલે વૈકુંઠ. સર્વપ્રથમ વૈકુંઠના દર્શન કરાવ્યા શાસ્ત્રી. વૈકુંઠમાં ગયા પછી શાલોક્ય આસન ઉપર બેસાડ્યા. પાર્ષદો જ્યાં બેસતા હોય ત્યાં ગોપીઓને બેસાડી. શાલોક્ય, શ્રાષ્ટિ. ત્રીજું સામીપ્ય. સામીપ્ય એટલે ભગવાને બધાને બાથ લીધી. સામીપ્ય એટલે આમ બાથ લીધી. આપણે કે ભગવાનની મૂર્તિને મળવા મળે તો જીવન ધન્ય બની જાય કે નહીં? તો આ તો વૈકુંઠમાં જઈ ભગવાનના મૂળ સ્વરૂપને બાથ લેવાનો મોકો મળ્યો. એનું નામ છે સામીપ્ય. વળી પાછા નીચે આવ્યા અને એક ચોથા પ્રકારની મુક્તિ આપી, સારૂપ્ય. પોતાના જેવું રૂપ આપ્યું. એટલે ગોપીઓ જે રૂપાળી હતી એ બધી જ ગોપીઓ શ્યામલ કાળી થઈ. બધી જ ગોપીઓને આમ કૃષ્ણ જેવું સ્વરૂપ, કૃષ્ણ જેવા મોરપીંછના મુકટ, તુલસીની માળા, પીળું પિતાંબર. ગોપીઓ જોવા લાગી કે આપણે ગોપી મટી અને કૃષ્ણ બની ગયા છીએ. સમજાય છે ને? આ મુક્તિનું સ્વરૂપ છે. જીવતે જીવતે જ્યારે તમારું સ્વરૂપ કૃષ્ણ જેવું થઈ જાય તો એનું નામ છે સારૂપ્ય મુક્તિ. છેલ્લી જે મુક્તિ છે એનું નામ છે સાયુજ્ય. સાયુજ્ય એટલે ગોપીઓ ભગવાનમાં ઓગળી જાય છે, ગળી જાય છે. એટલે ઉપરના દેવતા જોતા હતા એને વર્ણન કર્યું છે આ બધું, કે ઘડીકમાં રાધા બધી ગોપીઓ દેખાય, ઘડીકમાં બધા કૃષ્ણ દેખાય. ગોપીઓ દેખાતી જ નથી, કૃષ્ણમાં ઓગળી ગઈ છે. સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થઈ. તો
તો હવે તમને રાસલીલા સમજાય કે નહીં? કે આ કોઈ રાસલીલાની કથા નથી, 5 પ્રકારની મુક્તિની કથા છે. 5 પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય એની સુંદર કથા. બધી જ ગોપીઓને આટલો મહિમા આપ્યો. ગોપીઓને અભિમાન થયા કે આટલી મુક્તિના દર્શન કરવા યોગીઓને નહીં તો 12 અવતાર તો લેવા પડે, 12 યુગ લાગી જાય, કઈ નક્કી નહીં. 5 મુક્તિ મેળવવી એટલે બહુ જ અદ્ભુત છે. તો ગોપીઓને અહંકાર આવ્યો, અને જ્યારે અહંકાર આવ્યો ત્યારે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે ગોપીઓ, તમે વિચાર કરો, જેને આવું સુખ ભગવાને આપ્યું હોય, હાથ પકડ્યા હોય, બાથ લીધી હોય, વિમાનમાં કે ઉડાડીને વૈકુંઠમાં લઈ ગયા હોય, અને ઓચિતાન ભગવાન ચાલ્યા ગયા, અને પોતે જેવા હતા ને તેવા થઈ ગયા. હે, એટલે ગોપીઓને બહુ વસમું લાગ્યું. હા, ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારાઓ ચાલી. શ્યામ હમે છોડ કે કહા ચલે ગઈ. અમને તો એમ કે તમે પ્રેમનો સાગર છો, પણ આજ અમને ખબર પડી तुम तो निष्ठुर हो, તમે निष्ठुर છો. आपके लिए हमने क्या क्या नहीं छोड़ा. अपना सुख छोड़ा, नींद छोड़ी, भोजन छोड़ा, माता पिता को छोड़ दिया, संसार को छोड़ दिया, आन मान मर्यादा को छोड़ दिया, और आपने हमको छोड़ दिया. एकली अटुली रखड़ावी रजड़ावी. बधी गोपीओ टोड़े वड़ी भगवान ने गोतवा निकली. ए हरणी, तारा जेवी ज अमारा भगवान नी आँखों बेनी कहे ने ते मारा मधुसूदन ने क्या जोया. तुलसी तारी तो सदाय मारा कृष्ण माड़ा पहरता. ए मां तुलसी कहो ने तमे मारा कृष्ण ने जोया. ए मोर, तारो पीछानु सदैव मारा श्याम मुकुट पहरता. कहो ने तमे मारा श्याम सुंदर ने क्या जोया. ए चंदा मामा, तमे जेम सृष्टि ने आनंद आपो, अमृत आपो, एम अमारो मुरली मनोहर अमने आनंद आपतो. कहो ने मामा तमे मारा कृष्ण ने जोया. અને એક વેલડી આમ કૃષ્ણને વીંટળાઈ, અલી ઝાડને વીંટળાયેલી છે. તો વેલને પૂછે છે કે બેની વહેલી, તું જેમ તારા પતિ ઝાડને બાથ લઈને બેઠી છો ને, અમે પણ હમણાં સુધી આ મારા ઠાકરજીને બાથ લઈને બેઠી હતી, મુક્તિના આનંદને પ્રાપ્ત થયેલી હતી. તો હે બેની વહેલી, તું કહે ને તે અમારા કૃષ્ણને ક્યાંય જોયા. એ જમને મહારાણી, તમે મારા કૃષ્ણને ક્યાં જોયા. તો વારંવાર બધાને પ્રશ્ન પૂછ્યા, પણ કોઈકે જવાબ ના આપ્યો. કોઈએ પણ અંતે રાધાજીના ચરણ દેખાયા અને નક્કી થયું કે ભગવાન એકલા નથી, સાથે રાધાજી છે. એટલે રાધા કૃષ્ણનો પુકાર કરતે કરતે એક ઝાડ કડે, આમ તમાલનું ઝાડ હતું, ત્યાં રાધાજી આમ ઝાડની ડાળખી ઉપર લટકતા હતા. રાધાજીને કહા, મુझे भी અહંકાર આ ગયા. અને અહંકાર આવ્યો એટલે શ્યામ મને પણ છોડીને ચાલ્યા ગયા. ચાલો બેન, આપણે જમનાના કાંઠે જઈએ, તેને શોધીએ. પછી તો આવ્યા, ગોપી ગીત ગાયો. ગોપ્ય ઉચ્ચ હો જયતે તેદિકમ જનમના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત રહી દયત દૃશ્યતામ દીક્ષુતાવકાસ્ત્વૈ ધૃતાંસવ સ્વામ વિચિન વ્રતે શરદદાસે સાધુજાત સત સરસૃજોદરા શ્રી મૃષાદુષા સુરતનાથ તે શુલ્કદાશિકામ વરદ નિઘ્નતો નેહ કિમ વધ વિસજલાપયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમાર્તાર દૈદુતાલનાથ વૃસ્મયાત્વજાદ વિશ્વતો ભયાદ. આવા 19 શ્લોકો એને કહેશું ગોપી ગીત. ભગવાન દેખાતા નથી ત્યારે પણ નતા દેખાતા, અને ગોપીએ ગીત ગાયું ને ભગવાન દેખાયા. તો જેને સાચે જ ભગવાનને જોવા હોય એને આ ગોપી ગીત ખૂબ ભાવથી ગાવું. ગોપીઓ ભાવથી ગોપી ગીત ગાય છે. પહાડી રાગમાં જોઈએ. दर्श दिखा दे एक बार, आजा
मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे, दर्श दिखा दे आजा। मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे। यमुना किनारे तेरा वो ही ठिकाना प्यारे, वो ही ठिकाना। जमुना का जल प्यारे, हृदय से प्यारा प्यारा, हृदय से प्यारा। जमुना नहला दे एक बार हो, जमुना नहला दे एक बार आजा। मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे एक बार। रीत पुरानी मेरी, रीत पुरानी मेरी, नीत पुरानी। सबसे दुलारी तेरी सूरत है प्यारी प्यारी, सूरत है प्यारी। राश में ले ले एक बार हो, राश में ले ले एक बार आजा। मैं तो बंदा हूँ तेरे नाम का, दर्श दिखा दे एक बार। ओ दर्श दर्श दिखा दे के बाद, दर्श दिखा दे, दर्श दिखा दे, दर्श दिखा दे के बाद, दर्श दिखा दे एक बार। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। रास में ले ले एक बार, भगवान ने रास में शामिल कर दिया। भगवान जमुनाना कांठे प्रगट थया અને જગત આમ જોયું, જમનાના કાંઠે જોયું તો આમ 1600 ગોપીઓ વાર વેર વિખેર થયેલા, કપડાના કંઈ ભાન નથી, બેહોશ અને મૂર્છિત જેવી અવસ્થા પેલી ગોપીઓની। ભગવાનની કથારૂપી રસ અને અમૃતનું પાન કરતી કરતી ગોપીઓની આંખમાં અશ્રુની ધારાઓ ચાલે અને ભગવાન દેખાણા। જાણે આશાનું કિરણ રણમાં, જાણે માણસ આમ પાણી પાણી કરતો હોય, પાણી કેમ મળે અને સંતોષ થાય એમ કૃષ્ણના દર્શન કર્યા। ત્યાં તો ગોપીઓ આમ મૂર્છામાંથી પાછી વળી, બેન દેખો મુરલી મનોહર। બધી ગોપીઓ આમ રડતી રડતી ઊંચું જોવે ત્યાં શ્યામ સુંદરને જોયા। નયનમ ગલદમ અશ્રુધારયામ વદનમ ગદગદ રુદ્વયા ગિરા પુલક નચિત વપો કૃષ્ણ નામ ગ્રહણે ભવિષ્યતિ। રૂવાડા ઉભા થઈ ગયા, કંઠમાં ડુમા ભરાયા। હા કૃષ્ણ આમ પુકાર કર્યો ગોપીઓએ તો ભગવાને દોટ કાઢી, પણ ભગવાનના એક સ્વરૂપમાંથી 1600 સ્વરૂપ થયા। બધી જ ગોપીઓ પાસે ગયા, ભગવાન ગોપીઓને ભેટી પડ્યા। ગોપીઓએ ચુંદડી પાથરીને ભગવાન એની ઉપર બેઠા, પછી બાથ લીધી કંઠે લગાવીને। એવી તો ગોપી રડતી જાય, ના તમે છોડ કે ક્યું ચલે ગઈ થी।
મારા પ્રાણ નીકળવા જ બાકી છે, તમારા વિના પાણી વિના જે માછલું તરફડે એમ અમે તરફડતા હતા ना, तो मेरा कसूर क्या था? आप तो प्रेम के सागर थे, आपके दर्श के हम दीदार के कितने प्यासे थे, તમારા વિના અમે કેમ જીવતા હતા તમને ખબર છે? ભગવાન બધી જ ગોપીઓને સાંત્વના આપી કે ગોપીઓ, હવે આ તમારો જે ભાવ છે ને ભગવાનને ગોતવાનો ને આંખમાં આંસુ આવવાનો, એ 10મા નંબરની ભક્તિ છે. અત્યાર સુધી ભક્તિ હતી 9, બરોબર ને, 9ધા ભક્તિ. પણ આજથી આ રાસલીલામાં ભગવાનથી વિખૂટી પડી ગોપીઓએ નવી ભક્તિની રચના કરી, જેનું નામ છે પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ, એમાં કોઈ નિયમ નથી, માત્ર પ્રેમ. પછી ભગવાન એમ કહે છે ગોપીઓ ચાલો, રાસલીલા તો હજી હવે ચાલુ થશે. અને પછી ચંદા મામાને કીધું કે 6 માસ સુધી આપ સદૈવ ને સતત અહીં બિરાજમાન રહેજો, હવે અમે રાસ રમવા ઈચ્છીએ છીએ. અને તરત જ ભગવાને વાંસળી વગાડી, બહુ સુંદર વાંસળી વાગી. ચલો રે બંસી બજાઈ કહા, कृष्ण मिलन की ऋतु एक एक गोपी और एक एक कान है, एक एक कान है, गई दुनिया और बंसी का ध्यान है, बंसी का ध्यान है, बंसी का ध्यान है. बंसी की धुन में बंसी की धुन में भूल गई बान कृष्णा रास में रमे आज राधा संग काना, राधा संग काना, राधा संग काना. रास में रमे आज राधा संग काना, राधा संग काना, राधा संग काना. 16 गोपी रमे शून्य में ध्याना, शून्य में है जाना, शून्य में है जाना. बलि बलि जा बलि बलि जा बलि बलि
पड़ेगा। जय श्री कृष्ण। तो एक एक गोपी और एक एक कान है और छूट गई दुनिया और बंसी का ध्यान है। 6 मासनी रात्रि थई। 6 मास सुधी वृंदावननी अंदर कमळ खिलेला छे। भमराओ रात्रिना पण गुंजन करे, रात्रे पण पतंगियाओ पक्षीओ वनस्पतिओ पण सूती नथी। आवो अद्भुत अद्भुत रास रचायो। घणा संतो तो एम के जोवा माटे एक बार श्री भोले भंडारे बन के ब्रज किनारे गोकुल में आ गए। समाधि छोड़ी ने शिव पण आ रासलीलाना दर्शन करवा आवेला। अंते 6 मासनी संपूर्ण रासलीलानी कथा 5 अध्यायों कही जे कोई भावथी रासलीला गासे, सांभळशे, संभळावशे एने मारा ठाकरजी उपर परम प्रीति थशे। आमां एक बीजो एवो श्लोक छे कि जे माणसने कारण वगरनी वासना सतावती हशे, कारण वगरनी, ज्यारे भजन करवा बेसे या तो एकांत में होय, भगवान साथे आम मैत्री थवी जोईए, एना बदले खोटा खोटा विचारो आवता होय तो एणे भागवतनुं पुस्तक लई रासनी 5 अध्याय रोज वांचवी। आम 6 महीना सुधी जे 5 अध्याय वांचशे तो एनी काम वासना साहेब नष्ट थई जशे, खोटा विचारो एना नष्ट थई जशे। एवी अद्भुत कथा छे। तो 5 अध्यायनी कथा मारा श्री ठाकरना चरणमां समर्पित। पछी एकदा देवयात्रायां गोपाला च तो कौतुकाम अनिर्भि अनुद्युक्त्यै प्रयोस्तु अंबिकावनम। गाडाओ जोड़ी जोड़ी निकळ्या त्यांथी, वृंदावनमांथी आया। हे गबરના ડુંગરે આરાસુર ગુજરાતમાં, હે અર્બુદા પર્વત, જ્યાં જગદંબાના બેસના નંદ બાબાના કુળદેવી સાક્ષાત અંબાજી, અને હે જાદવો ગાડા બધા આહીરો ગાડાઓ જોડી જોડીને પધાર્યા। અને આમ ચોટી જે આપણે ચૌલકર્મ બાલમોરા કહીએ, ભગવાનના બાલમોરાના સંસ્કાર આરાસુરમાં અર્બુદા પર્વત ઉપર થયા। बहु आनंद थयो छे। ए वखते भगवाने ही 2 दुष्टोनो संहार कर्यो छे, सुदर्शन विद्याधर अने शंखचूड़ नामनो यक्ष। आ बनेनो पण नाश थयो। एनी सुंदर कथा। आगळना 1 अध्यायमां जुगल गीतनी कथा। गोप्य कृष्णे वनम याते तमनो द्रुत चेतस कृष्ण लीला प्रगायंतो निनर्यो दुखीन वासरा। घणा बधा गीतो छे। एमां एक गीत तो हमणां ज गायुं जेनुं नाम गोपी गीत। एक गीत एनाथी आगळ गायुं जेनुं नाम हतुं वेणु गीत। अने एक गीत अत्यारे आपणे गाईए जेनुं नाम छे युगल गीत। रासलीलामां शामिल थया पछी हवे ब्रजवासीओने खबर पड़ी कि आमने रोकवाना नहीं, एटले हवे ई घरनो धंधो छे ई गोपीओ नथी करती, पण सवार थाय भगवान भेगी ज गायो अने वाछरडा भेगी आवी जाय। भगवाननी ज स्तुति करे, भगवानना झूला शणगारे, भगवाननी 8 प्रहर आरती उतारे, भगवान माटे वारंवार 6 वखत अन्नकूट धरावे। भगवान केटली वार जमे छे दिवस में? 6 वखत। जगन्नाथपुरी में भगवान ने 6 वखत भोग लागे। तो घणा भूखावड़ा होय आपने के भगवान जो 6 वखत जमे तो मारा जमने तम शुं काम मनाई करो छो? तम वारंवार जमता न जाओ? हे भगवान जारे 6 वखत जमे तो आपणे शुं वांधो? एम घणा प्रश्न करे। पण एमां तो पचाववानी ताकात छे। ल्यो, ए तो टचली आंगળી गोवर्धन उपाड़ी लेशे, तमे टचली आंगળી शुं उपाड़शो? ई तो अगासुर बकासुर ने चपटी में चोड़ी देशे, रासलीला करी लेशे, कंस ने मामा ने पण समाप्त करशे, महाभारतना युद्ध ने संपन्न पण करी दे। साहेब ए तो सर्वसमर्थ छे। एने 6 वखत भोग लागे। एने ज्यारे निद्रा आवे तो एनी पटराणीओ क्यां छे खबर छे? द्वारका। ते ठाकरजी निद्रा करवा माटे द्वारका आवे। पछी ज्यारे सवारे उठीने उठ्या भेगी एमने संध्या पूजा करवानी होय के नहीं, तो संध्या पूजा करवा रामेश्वर जाए। दरियाकांठे जईने भगवान दररोज 3 वखत संध्या पूजा त्यां करे। अने पछी जाए हिमालय में, कारण के 4 दिशा छे ने, पूर्व पश्चिम उत्तर दक्षिण, 4 धाम आपणे जेने कहीए। अने पछी भगवान ज्यारे आम मोक्ष विषयक भक्तोनुं कल्याण करवानुं होय त्यारे क्यां जाए? उत्तराखंड में बद्री केदार। पण ज्यारे भूख लागे तो दौड़ीने जगन्नाथपुरी जाए। कारण के आ संसार में मने एवुं लागे छे भारत देश में कृष्णनो सौथी मोटो रसोड़ो होय
તો એ જગન્નાથપુરીમાં છે. 350 રસોઈયા. હે હા હા હા, દિવસ અને રાત્રિ રસોડું ચાલુ હોય. 6 વખત નૈવેદ્ય લાગે સાહેબ. 350 રસોડા, પેલા રસોઈયા ને પેલા 450 એના કારીગર, આમ શાક બકાલું સુધારવા વાળા 450 જણા. અને માટલામાં ભગવાન જમે તો 300 કુટુંબ તો પ્રજાપતિના માટલા બનાવે. રોજના 300-400 માટલા બનાવવા પડે ભગવાન માટે, નવા નવા. રોજ નિભાડા પાકે, નવા માટલા આવે, ભગવાનને પ્રાપ્ત થાય. અને મને જો પૂછવામાં આવે તો હું હંમેશા કાયમ કહું કે ભૂખે મરીને ભજન કે ભક્તિ ના થાય. ભૂખે ભજન ના હોય ગોપાલા. કેવી રીતે ભજન ભક્તિ કરીએ? જો તમે પૂછો તો હું તો કાયમ કહું, એકાદશી ભલે રાખજો, બાકીના દિવસોમાં તમારે હે મારો વાલીડાએ જે દીધું મેવા મિશ્રી હે આનંદથી ખાજો. ડોક્ટરોને દેવા એની કરતા તો આપણે પેટમાં ખાવું શું ખોટું છે? સાત્વિક ભોજન ખાજો, ભજન કરજો. ખાવું એ કંઈ પાપ નથી. ભગવાન પણ 6 વખત જમે. તો એવી સુંદર કથા, જુગલ ગીતની કથા. પહાડીમાં जुगल गीतना शब्दों से, तूने धीरे से बंसी बजाई, मैंने सुध बुद्धि सगरी गवाई, तूने धीरे से कंधे बिठाई, मैंने जन्मों से मुक्ति पाई, दिल में अरमान है संग भगवान है। हो रास रचाया तूने, झूले झुलाया तूने, दिल में बिठाया तूने, दिल में बिठाया आज संगम, आज संगम आने वाला हो। कृष्ण कृपाला बड़ा, दिन का दयाला बड़ा, राधा दुलारा बड़ा, आँखों का तारा आज संगम, आज संगम। हृदय से हृदय मिला, मैंने मृत्यु से मुक्ति पाई, दिल में अरमान है संग भगवान है। हो रास रचाया तूने, झूले झुलाया तूने, दिल में बिठाया आज संगम, आज संगम, आज संगम, आज संगम। प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। स्नेवनम याते तमनु द्रुत चेतसा, कृष्ण लीला प्रागायन्तो निनर्यो दुखेन वाशरम। युगल गीत। तो हवे राधाजी सदैव भगवाननी साथे रहे छे। અત્યાર સુધી ભગવાન એકલા એકલા ગાયો ચરવતા, સ્ત્રીઓને પ્રવેશ ન હતો. પણ જ્યારે રાસલીલા ભગવાને રચી ત્યારથી હવે સ્ત્રીઓને પણ પ્રવેશ છે. સમજાય છે ને? તો ઘણા લોકો એમ કે ભગવાને આમ કેમ સ્ત્રીઓને એક બાજુ કાઢી, કે સ્ત્રીઓને પ્રવેશ નહીં, સ્ત્રીઓને આમ નહીં. એવું નથી બહેનો. મારા ઠાકરજીએ સ્ત્રીઓને, ગોપીઓને ખૂબ મહિમા આપ્યો છે, ખૂબ માન આપ્યો છે.
તો ભગવાન હવે રાધાજી સમેત બધી જ ગોપીઓની સાથે ઝૂલે ઝૂલે છે, ક્યારેક જમનામાં ક્રીડા કરે છે, ક્યારેક રાસ રમે. આમ દરરોજ નિત્ય નિત્ય આવા સુંદર આનંદોનો અનુભૂતિ મારા શ્રી ઠાકરજી કરાવે છે. આ આનંદની અનુભૂતિ સાથે ટૂંકમાં અરિષ્ટાસુરની કથા કહું કે એક હજી અસુર બચી ગયો છે જેનું નામ છે અરિષ્ટાસુર. અરિષ્ટ એટલે કલ્યાણ, અરિષ્ટને હરણ કરવા વાળું. ઘણા માણસ એવા હોય કે આપણે સારું કામ જ ન કરવા દે, આડા પડતા હોય. વડીલ હોય, હવે એને કંઈ કહેવાય નહીં પાછું. આપણે કંઈ અમારે આમ કરવું તો ના નથી કરવું, તમે ગાંડા થઈ ગયા છો, પાછા આપણે ગાંડા કહે. પણ એ કલ્યાણકારી કામ ન કરવા દે તો એ છે અરિષ્ટા અસુર. એટલે વૃત્તિ એવી છે એની કે સારા કામ ન કરવા દેવા. તો ભગવાને એ અરિષ્ટા અસુરનો વધ કર્યો. પછી એક અસુર હજી બાકી રહી જાય છે જેનું નામ છે વ્યોમાસુર. ભગવાને તેનો પણ વધ કર્યો. એક અસુર એવા છે જેનું નામ છે કેશી દૈત્ય, ઘોડાના રૂપવાળો. ભગવાન તેનો પણ વધ કરે. હવે કંસ મામાના ખજાના ખાલી, હવે એની પાસે એકે અસુર નથી. કંસ મામાના ખજાના ખાલી એટલે જેટલી વૃત્તિઓ હતી, માણસની વૃત્તિ કેટલા પ્રકારની? 100 પ્રકારની. તો 100 પ્રકારની વૃત્તિઓ હવે ભગવાનના ચરણે સમર્પિત કરી. સારી વૃત્તિઓ પણ સમર્પિત, અને કદાચ ખરાબ વૃત્તિ હોય તોય પણ ભગવાનના ચરણે બધી જ વૃત્તિઓ, અસુર જેવી વૃત્તિઓ પણ સમર્પિત કરવી. તો શ્રી ઠાકોરજીની અનંત કૃપા. ભગવાનને બરોબર 11 વર્ષને 52 દિવસ થવાની તૈયારી. ને એવામાં નારદ મુનિ એકવાર કંસ પાસે પહોંચ્યા કે શું ભાઈ કેમ છો, આનંદમાં? તો કે ખજાનો ખાલી થઈ ગયો, શું આનંદ હોય? જે જાય છે ઠાકરજી એને પૂરા કરી દે છે. પાછા કોઈ રિટર્ન સમાચાર નથી લઈ આવતા કે કેમ છે કે શું છે કે નહીં. જે ગયો હોય ત્યાં પતી જાય, તરત જ વૈકુંઠમાં. ધેનકાસુર, કાલિય નાગ, અકાસુર, બગાસુર, વત્સાસુર, કેશી, વ્યોમાસુર, પ્રલંબાસુર, ન જાણે કેટલા કેટલા અસુરો. જેટલા ગયા કોઈ રિટર્ન આવ્યા નહીં. એટલે મને પાક્કું નથી થતું કે મારો આ દેવકીનો 8મો ગર્ભ કોણ છે. નારદજી કહે છે સાંભળ, મોર પીંછના મુકટવાળો કાળિયો ઠાકર કૃષ્ણ, એ જ દેવકીનો 8મો ગર્ભ, અને એ જ તારો કાળ, અને એના હાથે જ તારો મૃત્યુ છે. કંસ માથું કંજવાડે, પણ દેવકીનો 8મો ગર્ભ કેમ હોય? એની તો દીકરી હતી, મારા હાથે જ એ દીકરીને મેં પકડેલી. નારદજી હસવા લાગ્યા કે દીકરી દેવકીની નથી, એ તો જશોદાની હતી. તારો જે દીકરો એ તો વહેલો ત્યાં પહોંચી ગયો. વસુદેવ ટોપલામાં નાખીને લઈ ગયા. અને આ બધી વિષ્ણુની માયા છે. તો કંસે કીધું કે કૃષ્ણને તો જ્યારે મારતા હશું ત્યારે મારી, પણ પહેલે તો દેવકીને જ પૂરી જ કરી. એણે મારાથી આવી રમત રમી છે, સગી બેન ઉઠીને મને મારવાની કોશિશ કરીએ. ત્યારે ભગવાન કીધું જો સૌથી ભૂંડામાં ભૂંડું પાપ હોય ને તો બેનને મારવી. સ્ત્રીની હત્યા, બેનની હત્યા, અને બિચારીનું કંઈક વાંક નહોતું. બાકી એટલું યાદ રાખજે કે જો કોઈનો વાંક છે તો એ ભગવાન કાળિયા ઠાકર, એ બધેને છેતરી છેતરી જેટલા અસુર હોય ને બધેને એણે જ માર્યા છે અત્યાર સુધી. તારામાં કાંડામાં તાકાત હોય તો મારે ને. આ ક્યાંય ગયો નથી, ગોકુળમાં જ છે. તારી તાકાત બતાવો એને, તારામાં કાંઈ હોય તો. બાકી બેન ભાણેજડા પેલે જમાઈને દીકરીઓને શું મારવી હોય? મને વચન દે કે તું એને મારીશ નહીં તો મને પણ પાછું પાપ લાગે બતાવવાનું, આંગળી ચીંધ્યાનું. દે વચન. કંસ પાસે વચન લીધું કે બેન અને બનાવીને મારીશ નહીં. અને પછી સભા બોલાવી કે હવે આને મારવું કેમ? જે ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરી લે અને અઘાસુરને બકાસુરને આમ ઉભે ઉભા ચીરી નાખે, એને મારવો કઠિન છે. શું કરશું? તો એક જણાએ કીધું કે આપણા ગામમાં એક બ્રાહ્મણ છે, પણ નામ માત્રનો બ્રાહ્મણ છે, તાંત્રિક બહુ છે. જેને જોવો તેને મૂઠો જ મારતો હોય. તો એને તમે કહો તો એ તમારું કામ કરે. એટલે એ બ્રાહ્મણને બોલાવે કે ભાઈ મારો એક દુશ્મન છે જેનું નામ છે
કૃષ્ણ કનૈયો, કાળિયો ઠાકર, મોરપીંછના મુકટવાળો, મધુસૂદન, મુરલી મનોહર, જે નામ કયું તે. પણ નંદ બાબાના ઘરે રહે છે ને આપણે એને પૂરો કરવો છે. કેટલા રૂપિયા લેશો ને શું કરવું જોઈએ? મહારાજે પોતાના શિષ્યોને બોલાવીને એક યજ્ઞ કર્યું જેનું નામ છે ધનુર્યાગ. નહીં તો ભગવાન કોઈ દિવસ યજ્ઞનો ભંગ ન કરે, પણ ભગવાને આ ધનુર્યજ્ઞનો ભંગ કર્યો છે એવી કથા છે. તે બધા બ્રાહ્મણોએ મેલા મંત્ર સિદ્ધ કર્યા અને એવો યજ્ઞ હતો કે 3 દિવસ અને 3 રાત્રિ અખંડ જ્યોતિ રાખવાની, એક માણસની ખોપરીમાં એક શ્રીફળ રાખવાનું અને એ શ્રીફળ છેલ્લે દિવસે ફાટે, ત્રીજે દિવસે. તો જે વખતે જેનું નામ લેવો એ માણસની ખોપરી ફાટે. એટલે આપણે નામ કેનું લેશું? કૃષ્ણનું. નારિયેળ ફાટશે તો કૃષ્ણની ખોપરી પણ ફાટી જશે. આવો એક યજ્ઞ ચાલે જેનું નામ છે ધનુર્યજ્ઞ. પછી તો કે આપણી પાસે એક હાથી છે જેનું નામ છે કુવલયા પીડ. પછી આપણી પાસે મલ્લો છે. કેવા મલ્લ છે? ચાણૂર, મુષ્ટિ, શૂલ, તોષક, કૂટ. એ મલ અત્યારે આપણે ટીવીમાં આવે છે ને WW વાળું કંઈક આમ સાંઠ જેવા લાગતા, એ તો બિચારા કાંઈ નહીં. આ તો પર્વતમાં જઈને આમ મુષ્ટિકા મારે તો પર્વતના 2 ટુકડા કરે. અને કાળો પાણો આવે ને આપણે પાયામાં નાખી, એ પાણો એને દેવને આમ 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 કરે ને તો એ પથરાના ચૂરા કરી દે. સાચી વાત કે નહીં? આજના આલા પેલા આવા સાંઢ જેવા ભલે દેખાય પણ આવું ન કરી શકે. તો આજે ચાણૂરનો મતલબ જ છે આમ ચોડે માણસ આવે ને હાથમાં આમ આમ જો જરાક કરે તો જે પથરાનો ચૂરો કરી દે તો માણસમાં શું બચવા દે? માણસને પૂરો કરી દે. આવા મોટા મોટા મલ્લો અને રોજ 10-10 હાથીઓની સાથે લડાઈ કરવા વાળા એવા 8 મલ્લોને તૈયાર કર્યા. પછી નક્કી કર્યું કે હવે અક્રૂરજી તમે જાઓ અને કૃષ્ણને કહો કે ધનુર્યાગના દર્શન કરવા અને મલ્લ અખાડાનું યુદ્ધ જોવા તમે આવો. કંસની ઈચ્છા છે મારો સોનાનો રથ તમે લઈને જાઓ. તો અક્રૂરજી સોનાનો રથ લઈને ચાલ્યા ને એટલામાં નારદ મુનિ કૃષ્ણ પાસે પહોંચી ગયા કે બાપુ માફ કરજો પણ કંસ મામાને ચેતાવી આવ્યો છો. કંસ મામાની સવારી 1-2 દિવસમાં આવશે અને હવે 11 વર્ષ ને 52 દિવસ તમારા પરિપૂર્ણ થયા. તો નાથ હવે તમારે મથુરા જવાનો સમય પાકી ગયો. હવે જલ્દીથી મથુરા જાઓ, કંસને મારી અને મથુરાની રાજગાદી તમે સંભાળો. ભલે. નારદ મુનિ ગયા. અક્રૂરજી એ જ સાંજે ત્યાં પહોંચ્યા અને અક્રૂરજીએ બધાને ભેગા કરીને કીધું કે કંસનો સંદેશ છે, ધનુર્યાગ જોવા માટે બધા જ જાદુઓને ફરજિયાત આવવાનું છે. તમે બધા કર ચૂકાવો છો કે નહીં કંસ મામાનો? અને જો ભૂલે છો કે કોઈ નથી આવ્યા તો કંસની મોટી આણ છે. નંદ બાબા તમારે પણ, અને નંદ બાબા તમારા દીકરા કૃષ્ણ અને બલભદ્ર માટે સોનાનો રથ છે. આ રથમાં બેસી અને કૃષ્ણ બલભદ્ર મથુરા આવશે. એમ કહેવાય છે કે પછી તો બધાને ખબર પડી ગઈ કે આવતીકાલે કૃષ્ણ અને બલભદ્ર મથુરા જાય છે. બધાના મનમાં અજંપો થયો કે હવે આપણે શું કરવું? સુરદાસજી મહારાજ કહે રાત્રે ગાયોએ ઘાસ ન ખાધું, વાછરડાઓ ધાવ્યા નથી, ધાવણા દીકરાઓ ધાવ્યા નથી, સાંજે કોઈના ચૂલા ઉપર ખીચડાઓ કે રોટલાઓ વાળું કરવા માટે કંઈ થયું નથી, કોઈ પાણીના ટીપાઓ પણ પીધા નથી. સુમસામ રાત્રિ કાળી નાગણ જેવી ગોકુળ ગામની ગલી ગલીમાં એક જ વાતો થાય છે, કાલે સવારે સાંભળો બેની મોહન મથુરા જાય છે. અને પછી અન્ન જળ છોડીને વ્રજવાસીઓ બેઠા કે જ્યાં સુધી 2 દિવસે ભગવાન ન આવે ત્યાં સુધી આપણે અન્ન જળ ત્યાગીને બેસું. અને આમ કરતે જશોદા મૈયા અને કૃષ્ણ એક જ ખાટલામાં સુવાનો જેનો નિયમ. મા દીકરાનો શું પ્રેમ છે આ સંસારમાં. ભલે બાપને પણ દીકરો એટલો જ પ્રિય હોય, પણ મા અને દીકરાનો જે પ્રેમ છે અતૂટ છે, અખંડ છે. તો કૃષ્ણને એમ જશોદા એક જ ખાટલામાં રોજ સૂવે અને જશોદાને નક્કી થયું કે આ કૃષ્ણ જાય છે. તો કૃષ્ણને કહે છે કે તમે જ્યારે નહીં હો તો રાત્રે મને નિદ્રા કેમ આવશે?
આપણે બપોરે જમવા બેસી ત્યારે ભેગા ખોડામાં બેસીને તમને હું ભાત ખવડાવું ત્યારે જ હું ખાઉં, તો તમારા વિના મને ભોજન કેમ ભાવશે? મને જ્યારે પાણી પીવાની ત્યારે તમને ત્યાં વૃંદાવનમાં હેડકીઓ આવે કે જશોદા તરસી થઈ, તમે દોડી દોડીને મને પાણી પીરાવો. ને આજ તમે જ્યારે ગોકુળ ચાલે જશો તો તમારા વિના મને પાણી કોણ પીવડાવે? તમારા વિના મને માં કઈ કોણ બોલાવશે? કોળીઓ કોણ ભરાવશે? ને રાત્રે નીંદર નહીં આવે ત્યારે મારું માથું તમે થપથપાવો છો, તો જ્યારે રાત્રિ થશે તો આવતીકાલે તમે આ ખાટલા ઉપર નહીં હોય, આ ઘરમાં તમારા વિના હું એકલી અટુલી આ ઘરમાં શું કરીશ? તો ભગવાન મૈયા જશોદાને બાથ લઈને કહે છે કે માં, હું તમારાથી દૂર ભલા ક્યાં જઈશ? હું સદત અને સદૈવ તમારી સાથે રહીશ. ના નાથ, મને ખબર છે કે તમે જશો એટલે પછી ક્યારેય પણ ગોકુળ પાછા નહીં આવો. અમને ખબર છે. ગર્ગાચાર્ય અમને કહી ગયા, નારદ મુનિ અમને બતાવ્યું કે ભગવાન જશે પછી પાછા નહીં આવે. તો આખી રાત્રિ જશોદા રડ્યા, સુતા નથી. ભગવાન ખોડામાં માથું લઈને દબાવે, પો ફૂટી, પ્રભાત થયું, જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવ્યા, ભગવાનને પીળા પિતાંબર, બળદેવજીને નીલાંબર પહેરાવ્યા, તુલસીની માળા, મોરપીંછના મુગટ પહેરાવ્યા, હાથે હાથે ફેરવેલી છાશનું માખણના આમ બાજરાના રોટલા અને આમ માં ઘોડામાં બેસાડીને આમ કોડિયા ભરાયા. પણ આમ દાઢી ડગે છે, અંતર રડે છે કે કૃષ્ણ તમે ચાલે જશો, અમે કેના ભરોસે જીવશું? ધીમે ધીમે આમ બધાએ ગાડાઓ જોડી જોડીને ચાલતા થયા અને અક્રૂરજી બૂમ પાડી, પ્રભુ રથ તૈયાર છે. અને એ વખતે માં જશોદાજી આમ બંને ભાઈઓને લઈને રથમાં મૂકવા માટે નીકળ્યા. સાહેબ, હા હા હે, રથમાં ઠાકર બેઠા. અને એ વખતે આમ 70 વર્ષની પેલી ડોશી થાકી ગયેલી સંસારથી ને જેની આંધળાની એક જ લાકડી, એમ થયું કે હમણાં કનૈયો મોટો થશે, એના લગ્ન કરશું, ઘરે બહુ આવશે, મને સુખ આપશે. કેટલાક અરમાન હશે કે નહીં હોય માને અંતરમાં? પાડે અક્રૂરજીએ આવીને એવી બધી વાત કરી હતી કે ભાઈ અમે બધી નક્કી કર્યું છે કે આ દીકરો જશોદાનો નથી, દેવકીનો દીકરો. ને કંસને ખબર પડી ગઈ છે. કંસે પેલા વસુદેવ દેવકીને કારાગૃહમાં પૂર્યો છે, એટલે માતા પિતાને છોડાવવા 56 કોટી યાદવોને સુખી કરવા માટે કૃષ્ણને તમારે મૂકવા પડશે. આમ કરીને કહી દીધેલું કે આ દીકરો છે નંદ બાબાનો નથી, વસુદેવનો છે. તો આ બધાને ખબર પડી. તમે વિચાર કરો કે આ દીકરો જે બધાની આંખની મણી હતો, શ્વાસો શ્વાસ હતો, પ્રાણ હતો, અને એ જ્યારે મથુરા જશે ને વળી પાછો આવશે નહીં, એના માએ બદલાઈ જશે, મા દેવકી થશે ને બાપ બદલાઈ જશે, વસુદેવ થશે. તો પછી આ નંદ અને જશોદાનું શું? આવા વિચારે ખૂબ ગમગીન બન્યું કે આપને હવે આ કૃષ્ણ ક્યારે મળશે? ગૌશાળામાં ગાયો રડે છે, વાછરડાઓ ધાવતા નથી. એ વખતે પણ પેલા કપાસિયા ગોવારને આમ કેટલા બધા ખાણના ગમેલાઓ ગમણમાં મૂકેલા, પણ એ વખતે ગાયો એક મોઢું ભર્યું નથી. ગાયો ભાંભરે છે, રડે છે. કૃષ્ણ જઈ અને બધી ગાયોને બાથ લે છે, જેને 11 ને 52 દિવસો સુધી ચરાવી. એવી તો વાછરડાઓ મોટા થઈ ગયા, ગાયો પણ મોટી. એ માતા કામધેનુ, વૃંદાવન જજો, કુણા કુણા ઘાસ ખાજો, જમનાના મીઠા મધુરા નિર્મલ નીર પીજો, પાણી પીજો. ગાયો રડે છે, જેને પાણીનું ટીપું એ રાત તોડું પીધું નથી. ને એમ કહે છે કે જ્યાં સુધી તું વાંસળી ન વગાડે ત્યાં સુધી અમારે જમનાના કાંઠે જાવું હરામ. જ્યાં સુધી તું વાંસળી ન વગાડે ત્યાં સુધી અમારે ઘાસનું તણખલું ખાવું હરામ, અને જમનાનું જળ પીવું હરામ છે. પિતાંબર પકડી લીધું, જવા નહીં દઈએ, મત જઈયો શ્યામ. ભગવાન બધેને આશ્વાસન આપી રથમાં બેઠા. અને ત્યાં તો પેલી વાલી વાલી ગોપીઓ જેની સાથે રાસ રમ્યા એ ગોપીઓ આવી રથમાં આડી સુઈ ગઈ. અમારા કાળજા ઉપરથી રથ ચલાવો, ના તમે જીવતા છીએ ત્યાં સુધી તમને જવા ન દઈએ, અને જવું હોય તો અમને પણ સાથે લેતા જાઓ, અમે તમારી સાથે ચાલશું. ના તો તમે શ્યામ થઈને ફૂંકો તો મને વાંસળી બનાવો, તમે આપ થઈને વ્યાપો તો અમને વાદળી બનાવો.
તમે આકાશ બનો તો અમે તમારી વાદળી બનશું. તો હે શ્યામ, હે મધુસૂદન, કૃપા કરો, તમે જાઓ છો અમને સાથે લેતા જાઓ. અને કદાચ ન લઈ જાઓ તો ઘડીક ઊભા રહો, ઘડીક ઊભા રહ્યો, અમે અમારા ઘેર જઈએ. ગાડાઓ ભરી ભરી ઘરમાંથી લાકડાના ભોર આમ ગોકુળના પાદરે ઠલાવીએ અને આ 1600 ગોપી એ ભોરની આમ પેલા આમ બાળશું, ચિતા બનાવશું અને પછી 1600 ગોપીઓ અંદર બેસી જશું અને તમે જતા ન રહેતા હો. અમે ભડકે ભડ 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 બળી બળી ભસ્મ થઈ જઈએ. અને ત્યારે આમ થોડીક ઠંડી કરી અને થોડીક પેલી ભસ્મ આ તમારી કાળી કાળી કામડીમાં થોડી ભસ્મ લઈ જાજો. અને એ મથુરામાં જ્યારે તમારી લાડકી ગોપીઓને યાદ આવે ને, ભભૂતિ થોડી કાઢીને તમારા કપાળે લગાડજો. તો નાથ એમ થાય કે તમે અમારો સ્વીકાર કર્યો. તમે અમને છોડીને જાઓ છો, અમને જરા પણ ગમતું નથી. નાથ અમે શું કરીએ? યા તો રજા દેવ, અમે મારા પ્રાણ છોડી દઈએ. ત્યારે ભગવાને પોતાના ગળામાં જે માળા છે એ રાધાજીને પહેરાવી અને કહે છે કે મારું કૃષ્ણ તત્વ આ માળામાં છે. રાધાજી, એ તમને અર્પિત કરું છું. હું જઈશ પણ મારું કૃષ્ણ તત્વ ગોકુળમાં રહેશે. ત્યારે રાધાજીએ પોતાના ગળામાંથી માળા, વૈજયંતી માળા કાઢી કૃષ્ણને પહેરાવી કે હું ભલે અહીં હઈશ પણ મારું રાધા તત્વ નાથ સદૈવ આપની સાથે રહેશે. તો હવે મને જવા દો. ધીમે ધીમે આમ રથ ચાલવા લાગ્યો. અને જ્યારે રથ ચાલે ત્યારે બધી ગોપીઓ પાછળ પાછળ ચાલે ને આમ ગોંદરે પહોંચીને ભગવાન કહે છે હવે ઘરે જાઓ, પાછી જાઓ, હું હવે જઈશ મથુરા. ભગવાન હાથ હલાવે ને ધીમે ધીમે રથ ચાલતો થયો. અને બધી ગોપીઓ પણ આમ ઘડીક આમ આમ કરે છે. પણ હવે પછી જ્યારે કૃષ્ણ દેખાવાના બંધ થયા, જ્યારે આપણે દીકરીને વિદાય કરી દઈએ ને પછી દીકરી દેખાવાની બંધ થઈ જાય, યા તો કોઈના આમ કૃષ્ણ કનૈયા જેવા લાડકા ભાઈ કે કોઈના દીકરા કે આમ મોટા ધામે સીધાવી જાય અને પછી એને જોયા વિના આંખું જાણે આમ ઝૂરી મરતી હોય, એ વેદના તો જેને લાગી હોય એને ખબર પડે સાહેબ. હો, તો આજે જગદીશ્વર ભગવાન વિના આજ ગોકુળ અનાથ બન્યું. એમ કહેવાય છે કે જે ગોવર્ધન છે અત્યાર સુધી આમ લચીલો, મીઠો, રસીલો લાગતો હતો, આમ ગોવર્ધન એકદમ સુકાવા લાગ્યો. આમ જમનાના જળ એટલા ખડખડ વહે જેમાં હાથી પણ તણાઈ જાય, પણ આજે જમનાના જળ સુકાઈ ગયા. તુલસીના તો વન હતા, વૃંદાવન, પણ આજે તુલસીઓના વન સુકાવા લાગ્યા. કદમના ઝાડવાઓના પાન સુકાઈને ટપોટપ નીચે ખરવા લાગ્યા. અને ભગવાનના મિત્ર પેલા મોર ને પેલા પપીહાન કેવા આમ કિલોલ કિલોલ કરતા પક્ષીઓ આમ માથા ધોણાવે છે, કૃષ્ણ વિના અમે આ શું કરશું અહીં ગોકુળમાં, બ્રિજની અંદર. અને ગોપીઓએ જોયું આમ ચારે બાજુ કે હવે આ ધરતી ઉપર ક્યાંય કૃષ્ણ દેખાતો નથી. બેન, શું કરશું? આપણે ઘરે જશું? તો રાધાજી બહુ રડે છે ને એમ કે કૃષ્ણ વિનાનું આપણું ઘર બેન એ તો શમશાન જેવું છે. એક કામ કરીએ, ચાલો આપણે જશોદાને ઘેર જઈએ. અને પછી પહોંચ્યા બધા જશોદાને ઘેર. જશોદા તો બારણામાં બેઠેલા બેભાન થઈ ગયા હતા. ઉપાડી ખાટલા ઉપર નાખીને લઈ આવ્યા આંગણામાં, જશોદાને જગાડ્યા. જશોદા કહે છે આ કૃષ્ણ હવે આવશે નહીં રાધિકે. બધા રડે છે. અને એટલામાં એક પોપટ આમ રાધાજીની બાજુમાં આવીને આમ બોલે. રાધાજીને ગુસ્સો આવે છે. અને પછી એક સુંદર મજાનું પદ ગાયું કે કાનુડાને જઈને કે જુરે પોપટ પ્યારા શ્યામને સંદેશો દેજો રે પોપટ પ્યારા. પોપટ પૂછે છે કે શું સંદેશો આપો? નથી ગાય દોવા દેતી, નથી મુખી તરણા,
નથી ખીલે બાંધી રહેતી પોપટે પ્યારા. તો પછી વાછરડા શું કરે છે? વાછરડા વિલા ફરતા નથી મુખે ચારો ચરિતા. અને કાના વિના જુરી મરતા પોપટે પ્યારા. અને જમનાના કાંઠે જઈએ તો શું થાય છે? સાંભળે છે વારંવારે આવી જમનાને આરે, આવી જમનાને આરે. માતા તારી આંસુ શારે પોપટે પ્યારા. શ્યામને સંદેશો દેજો પોપટે પ્યારા. મથુરાથી વેલો વરજે વચને પૂરું પડજે, વચને પૂરો પડજે. ગોવિંદ તું આવીને મળીજે પોપટ સુંદર શ્યામ.
कान कुंवर आवता ये तो मुखेथी मोरली वगाड़ता मुखेथी मोरली वगाड़ता मारी शरीयत कान कुंवर आवता तो मुखेथी मोरली वगाड़ता जमवा बैठी ने जीवन सांभरे कंठे थी काड़ियो नहीं उतरे मुको जमवा बैठी ने जीवन सांभरे पछी कंठे थी कोड़ियो न उतरे पछी कंठे थी कोड़ियो नहीं उतरे मारी शरीयत कान कुंवर आवता तो मुखेथी मोरली वगाड़ता मारी शरीयत कान कुंवर आवता तो मुखेथी मोरली वगाड़ता कोई तो बताओ दीनानाथ ने कुड़िया भराव जमना हाथ थी कोई तो बताओ दीनानाथ ने पछी कोड़ियो पछी कोड़ियो भराव जमना हाथ थी मारे शरीयत कान कुंवर आवता तो मुखेथी मोरली वगाड़ता मारी शरीयत कान कुंवर आवता तो मुखेथी मोरली वगाड़ता श्याम हे श्याम श्याम हे श्याम श्याम हे श्याम हे
गिरधारी। गिरधारी मार गड़ो मेरी दियो ने गिरधारी। सखी मंगली गावो रे आवो, धरतिया बरस जावो रे आवो रे आवो, के उतरेगी आज मेरे श्याम की सवारी। अरे कोई काजल लावो रे, मोहे काला टीका लगावो रे, उनकी छवि से दिखूं मैं तुम्हारी। लक्ष्मी दीवारो नजर उतारो, आज दिया मोरे घर आएंगे, आज दिया मोरे घर आएंगे। मेली दियो ने गिरधारी मार गेड़ो मेली दियो गिरधारी। मेली दियो ने गिरधारी मार गेड़ो मेली दियो ने गिरधारी। भाई मेरा गावे गिरधर नागुन, भाई मेरा गावे गिरधर नागुन, भाई मेरा गावे गिरधर नागुन। तमे जित्या ने हूँ हारी, तमे जित्या ने हूँ हारी, हाँ तमे जित्या ने हूँ हारी। मार गेड़ो मेली दियो गिरधारी, मेली दियो गिरधारी। मथुरा में खेल खेली आया, हाँ मथुरा में खेल खेली आया हो कान्हे जी। प्यार में आव्या, प्यार में आव्या, प्यार में आव्या।
પીડું પિતાંબર ક્યાં મૂકી આવ્યા પીડું પિતાંબર ક્યાં મૂકી આવ્યા સાડી તે કોની ઓઢી આવ્યા સાડી તે કોની ઓઢી આવ્યા હો કાનજી ક્યાં રમી આવ્યા 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 મથુરામાં ખેલ ખેલી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાનજી ક્યાં રમી આવ્યા ક્યાં રમી આવ્યા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા રે લાગો છો અમને વાલા 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 લાગો છો અમને વાલા રે કાનુડા મુરલી વાડા રે લાગો છો અમને વાલા રે કાનુડા મુરલી વાડા રે કાનુડા કાનુડા મુરલી વાડા હા મુરલી વાડા લાગો છો અમને વાલા સતા છો ગૌરુ પાડા તમે છો રંગના કાઢા લાગો છો ગૌરુ પાડા રે કાનુડા મુરલી વાડા રે લાગો છો ગૌરુ વાડા રે કાનુડા મુરલી વાડા રે દૂધે ભરી તલાવડીને મોતીડે બાંધી પર રે દિલણ દિલવા પર રે ગુમવા જાતા દિલણ દિલવા જાતા પર રે ગુમવા જાતા દૂધે ભરી તલાવડીને મોતીડે બાંધી પર રે દિલણ દિલવા જાતા कर रे गुमवा जाता ये जीलन दिलवा जाता वो कर रे गुमवा जाता ये जीलन दिलवा जाता ये कर रे गुमवा जाता ये जीलन दिलवा जाता ये कर रे गुमवा जाता ये जीलन दिलवा जाता ये कर रे गुमवा जाता बाल कृष्ण लाल की जय भागवत भगवान की जय सदगुरु महाराज की कागेश्वर महादेव की साबोरा दादा की जय आज के आनंद की जय गोवर्धन नाथ की जय नमः पार्वती पदे हर हर महादेव हर जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे ओम शांति शांति दूधनो प्रसाद वહેંચવા માટે આપી દેશો।